અમદાવાદનું આકર્ષણ એવું સાબરમતી રિવરફ્રન્ટ હવે લોકો માટે સુસાઇડ પોઇન્ટ બન્યો છે। 2023ના વર્ષમાં 181 લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો, જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। પહેલા સાબર બ્રિજનો ઉપયોગ સુસાઇડ માટે વધારે ઉપયોગ થતો હતો, પણ બ્રિજ પર જાળી મૂકવામાં આવતા હવે વોકવે આપઘાત માટેનો પોઇન્ટ બની રહ્યો છે। 2023ના વર્ષમાં 205 લોકોએ મોતની છલાંગ લગાવી હતી, જેમાંથી 148 પુરુષ, 31 મહિલા અને 2 બાળકો સહિત 181 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 12 પુરુષ અને 11 મહિલા અને 1 બાળકનો જીવ બચાવવામાં આવ્યો। રિવરફ્રન્ટ પર 12 કિલોમીટરનો વોકવે આવેલો છે, ત્યારે આ વોકવે પરથી 2022માં પણ 209 જેટલા લોકોએ સુસાઇડ કર્યું હતું, જેમાં 169 લોકોના મૃત્યુ નીપજ્યા હતા। રિવરફ્રન્ટ પરથી દર વર્ષે 200થી વધુ લોકો સુસાઇડ કરે છે અને 3 દિવસે એક વ્યક્તિ રિવરફ્રન્ટથી નદીમાં પડતું મૂકીને જિંદગીનો અંત લાવે છે। સુસાઇડને અટકાવવા માટે અને નદીમાં જમ્પ લાવનારને બચાવવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડની રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમ સતત પેટ્રોલિંગ કરે છે। તેવા વ્યક્તિના બચાવવા માટે ફાયરની એક ટીમ અને એક બોટ છે, જેના કારણે અનેક લોકોને ફાયરની રેસ્ક્યુ ટીમ જીવ બચાવ્યા છે। ઘણો તફાવત જોવા મળ્યો છે। 2023ની અંદર જોવા જઈએ તો 205 કોલ ટોટલ અમને મળ્યા છે રિવરફ્રન્ટની અંદર, રિવર રેસ્ક્યુના। એની અંદર વધુ પડતી અમને તરતી બોડી વધારે જોવા મળી। એની અંદર 148 પુરુષોના મૃતદેહ અમે કાઢ્યા છે, 31 મહિલાઓના મૃતદેહો અમે કાઢ્યા છે અને એમાં 2 ભ્રૂણ બાળકોના મૃતદેહ, અને જીવિતમાં અમે 13 પુરુષો, 12 મહિલાઓ તથા 1 બાળકને જીવિત બચાવી લેવામાં આવ્યા છે। એમ ટોટલ 205 નો ટોટલ અમારો રેસ્ક્યુનો જે જાન્યુઆરીથી ફેબ્રુઆરીનો આંકડો છે। ઘણી જગ્યાએ અમારે જવામાં પણ ડિફિકલ્ટી પડતી હોય છે કે પ્રોબ્લેમ થાય જવાની અંદર ઘણી જગ્યામાં, તો એ સમયે અમે પછી બોટ મૂકી અને પછી અમે બીજા કઈ રીતે ગમે તે રીતે બીજો જે બચાવનો સામાન છે, લાઈફ જેકેટ છે, બોયા છે, પછી જે રસ્સો છે, તે પ્રમાણે અમે પછી કામગીરી કરી લઈએ છીએ અને એ પ્રકારે બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ।